એશિયામાં યોજાયેલ વૈશ્વિક સ્પર્ધામાં ચોથું અને પાંચમું સ્થાન મેળવ્યું। નાના બાળકોને જો પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે તો બાળકો માટે કોઈ જ વાત અશક્ય નથી। મેન્ટલી મેથેમેટિક્સની તાલીમ આપતા બાળકો કેલ્ક્યુલેટરથી પણ ઝડપી દાખલા ગણી શકે છે। પાલનપુરના પ્રતિમા અને લવને પણ મહિનાની તાલીમ બાદ વિશ્વના 42 દેશોના બાળકોની સ્પર્ધામાં ગણિતના 150 દાખલા 8 મિનિટમાં સોલ્વ કરવાના હતા, જેમાં આ ભાઈ બહેને પોતાની શક્તિ પુરવાર કરી બતાવી છે। ટ્રેનિંગ મેં 3 મહિના લીધી હતી। ત્યાં ટીચર અમને પ્રેક્ટિસ કરાવતી હતી, અમે લોકો ઘરે પણ પ્રેક્ટિસ કરતા હતા। અમારે 150 સમ્સ 8 મિનિટની અંદર કરવાના હતા, તે મેં કર્યા અને 2 ખોટા પડ્યા હતા, એની લીધે મને 4th રનર અપ મળ્યો છે। उधर इंटरनेशनल कंपटीशन था, उसमें से मेरा 5th रनर अप आया। अगली बार मैं जाऊंगा तो फिर चैंपियन होऊंगा। विश्वના દેશોમાં બાળકોના વિકાસ માટે યુનિવર્સલ કોન્સેપ્ટ મેન્ટલ એરિથમેટિક્સના અભ્યાસક્રમ ચાલે છે, જેમાં પાલનપુરના વિનોદભાઈ અને પિંકી બહેનના બાળકોએ સિદ્ધિ હાંસલ કરી છે। તો અબેકસ છોકરાનો મેન્ટલી પોઈન્ટ જે પુશ થાય એનાની મેમરી પાવર પ્લસ આ લોકોનું જે કોન્ફિડન્સ લેવલ છે એ હાઈ જાય અને એનાથી બાળકો એવું નથી કે ખાલી મેથ્સમાં જ આગળ આવે છે, દરેક સબ્જેક્ટમાં એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ મળે જ છે। સૌથી મોટી વાત આ લોકો બેઝિકલી છોકરાઓનો જે કોન્ફિડન્સ લેવલ હોય એ સૌથી વધારે પાવરફુલ। ગણિતના દાખલા ગણવાની અનેક પદ્ધતિઓ છે, ત્યારે મેન્ટલી મેથેમેટિક્સની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પાલનપુરના આ 2 બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે। ईटीवी समाचार पालनपुर।